લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા જોરશોરથી સ્ટાર પ્રચારકો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં આજ રોજ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર સમાવિષ્ટ લોકસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજરોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના રંગ ઉપવન ખાતે ડાંગ વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર માટે જાહેર સભાને સંબોધન કરી હતી. ડાંગ જિલ્લામાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડાંગના આહવા ખાતે રંગ ઉપવન મેદાન ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 280 ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે 866 કરોડ રૂપિયાના ખર્ચે તાપી જૂથ બલ્ક ડાંગ યોજનાનું કામ શરૂ કરી દીધું છે. કાકરાપારથી તાપીની 78 કિલોમીટરની લાંબી લાઇન 3 તબક્કામાં કામ પૂર્ણ કરવામાં આવશે. સાથે જ મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી સાથે જ મોદીએ વિશ્વમાં નામ અપાવી છે. 2 દેશોના યુદ્ધમાં માત્ર એક ફોનથી આપણા વિદ્યાર્થીઓ પરત આવી જાય એનાથી વધારે શું જોઈએ તેમ જણાવી ધવલ પટેલને જંગી મતોથી જીતાડવાની વાતો કરી હતી. જય શ્રી રામ. એમ બધા શાંત થઈ ગયા છો? તમારા કોઈ કામ બાકી રહેવું નથી. તમે ચિંતા બિલકુલ કરશો નહીં. કોઈ બી કામ બાકી નથી રહેવાનું. ઇલેક્શન તો આપણે બધાએ ઘણા બધા જોયા છે, પણ આ વખતે પહેલી વખત આખા દેશમાં જન જનનો આવાજ બન્યો છે કે માન્ય નરેન્દ્રભાઈને આપણે બધા ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના આશીર્વાદ તો આપીએ જ આપીએ, પણ કેટલા પાર સાથે? 400 પાર સાથે. બહુ વર્ષો પછી તમે લોકસભાના ઇલેક્શન વખતે દરેકના મગજમાં ક્લેરિટી સાથે વોટ આપવાનું બન્યું છે કે ભાઈ આ વખતે ભારતીય જનતા પાર્ટી અને 400 પાર સાથે આપણે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા છે. આજે કોઈની પણ પાસે મોદી સાહેબ એક એવું નેતૃત્વ છે આપણી પાસે કે જેમની પાસે આગવી સૂઝ, સામર્થ્ય, ક્ષમતા અને દ્રઢતા સાથે રાષ્ટ્ર વિકાસનો સંકલ્પ છે. અહીંયા હમણાં પ્રાકૃતિક ખેતીની વાત થતી. આપણે બધાને માન્ય નરેન્દ્રભાઈના વિઝનની ખબર છે કે આગળનું જોઈને આગળના ડિસિઝનો લઈને આગળ વધતા હોય છે. પ્રાકૃતિક ખેતી પણ એમની આગવી સૂઝનું પરિણામ છે કે આજે તમે જુઓ તો આખો એક દશકો આપણા શારીરિક તપાસ માટેનો દશકો બદલાઈ ગયો. પહેલા 50-60 ના થઈએ ત્યારે આપણને એમ થતું કે ભાઈ આજે હવે આપણે થોડા મેડિકલ ટેસ્ટ બેસ્ટ કરાવીએ. આજે તમે જુઓ નાની ઉંમરે હાર્ટ એટેક, નાની ઉંમરે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેટલાય રોગો, કેન્સર જેવા રોગો આપણને નાની ઉંમરે જોવા મળે છે. આ બધામાંથી નીકળવા માટેનું શું પ્રયોજન કરી શકાય? તો કે ભાઈ આપણે જે આપણી ખેતીની જમીન જે છે એ જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. તો આ બંનેમાંથી નીકળવા માટે આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું છે અને એની આખા દેશમાં કોઈએ એની આગેવાની લીધી હોય તો એ આ ડાંગ જિલ્લાએ લીધી છે. આ ડાંગ જિલ્લો સૌથી પહેલો આખા દેશમાં પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે. આખા દેશમાં પહેલો જિલ્લો. એમની હર ઘર જલની ગેરંટી આદિવાસી જિલ્લામાં પૂરી કરવા
આ ડબલ એન્જિન સરકારની કામગીરી વેગવંતી બનાવી છે. ડાંગના દૂર અંતરિયાળ વિસ્તારમાં 280 ગામોના અંદાજે 2.5 લાખ આદિવાસી લોકોને ઘર આંગણે પીવાનું પાણી આપવા માટે આપણે 866 કરોડ રૂપિયાની તાપી બલ્ક ડાંગ જૂથ પાણી પુરવઠા યોજનાનું કામ આપણે શરૂ કરી દીધું છે. કાંકરાપાળથી તાપી નદીના પાણી 78 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા ડાંગમાં લાવીને 3 તબક્કામાં આપણે આ યોજના પૂર્ણ કરીશું. અને તો મોદી સાહેબની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સંકલ્પથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મસન્માન. અને આ મોદી સાહેબની ગેરંટી છે એટલે મોદી સાહેબની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. આજે આપણે દરેક જણ જે રીતે દેશ દરેક સેક્ટરમાં આપણે જોઈ રહ્યા છે, ખૂબ મોટા બદલાવ સાથે દેશ આગળ વધી રહ્યો છે. આજે દેશનું સન્માન આખા દુનિયામાં સૌથી વધારે સન્માન કોઈ વડાપ્રધાને અપાયું હોય તે માન્ય નરેન્દ્રભાઈએ અપાયું. આજે બે દેશના યુદ્ધ ચાલતા હોય અને માન્ય નરેન્દ્રભાઈના એક ફોનથી 2 દેશ યુદ્ધ બંધ કરી દે અને આપણા વિદ્યાર્થીઓ પાછા આવે, એનાથી મોટું ગૌરવ કયું હોય? એનાથી મોટું ગૌરવ. આજે દેશના 140 કરોડ દેશવાસીઓને માન્ય નરેન્દ્રભાઈએ જે ગૌરવ આપ્યું, દેશ પર રાષ્ટ્રભક્તિ જગાઈ છે. એ માટે આપણે સૌએ સાથે મળી અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર ધવલભાઈને ખૂબ મોટા માર્જિનથી જીતાડ્યા. આપણી બાજુની સીટ સુરતમાંથી તો આપણે બધાએ ભેગા થઈ અને સૌથી પહેલું આખા દેશનું સૌથી પહેલું કમળ માન્ય નરેન્દ્રભાઈને આપણે સુરતથી મોકલી દીધું છે. એ દુકાન છે નાની, એ બધા જ માટે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંક જે લોન આપે છે એના ગેરેન્ટર પણ માન્ય નરેન્દ્રભાઈ છે. પહેલા 10,000 રૂપિયા, 10,000 ભરી દો એટલે 20,000 અને 20,000 ભરી દો એટલે 50,000 રૂપિયા સુધીની આ લોન વિધાઉટ ગેરંટી ફક્ત અને ફક્ત આપણે નરેન્દ્રભાઈ દરેક જગ્યાએ જ્યાં જોઈએ ત્યાં આગળ આખા દેશમાં આ યોજનાનો લાભ નાના માણસોને ખૂબ મળ્યો છે. દરેક સરકારી યોજના જેટલી બની છે બધામાં કેન્દ્ર સ્થાને જો માન્ય નરેન્દ્રભાઈએ કોઈને રાખ્યા હોય તો એ નાનો માણસ છે, છેવાડાનો માણસ છે, ગરીબ છે, એને કેન્દ્રમાં રાખીને દરેક યોજના બનાવી છે. અહીંયાથી ઘણી બધી યોજનાઓના નામ દીધા છે. પીએમ સ્વનિધિ યોજના હોય કે ગેસનો સિલિન્ડર આપવાની વાત હોય કે ઘર પોતાનું મકાન આપવાની હોય, બધાની અંદર નાના માણસોને કેવી રીતે લાભ મળે. આપણે વિકસિત ભારત તરફ આગળ જવું છે અને વિકસિત ભારત તરફ આપણે જ્યારે આગળ જવું હોય તો આ જે સેચ્યુરેશનનો વિચાર, પહેલા સરકારી યોજનાઓ ઘણી બની પણ સરકારી યોજનાઓના લાભ જ કેવી રીતે લઈએ, ખબર હોય તો લાભ લઈએ. માન્ય નરેન્દ્રભાઈએ જે કેવું નેતૃત્વ છે કે જેને સેચ્યુરેશનનો વિચાર આવે અને સેચ્યુરેશનનો વિચાર સાથે માન્ય નરેન્દ્રભાઈનો ગેરંટી રથ ગામે ગામ ફર્યો અને સરકારી યોજનાના લાભ જેને મળવા પાત્ર છે એને ઘેર બેઠા અપાયા છે, ઘેર બેઠા લાભ મળ્યા છે.